फ्रेंड्स, આપણે પ્રીવિયસ લેક્ચરમાં વેવ ઓપ્ટિક્સ કમ્પ્લીટ પૂરું કરેલું. દોસ્તો, આજે વેવ ઓપ્ટિક્સમાં અમુક ડિફરન્ટ પ્રકારના ક્વેશ્ચન પૂછાય એની આપણે ચર્ચા કરવાની છે. ઘણા સ્ટુડન્ટે ક્વેરી પણ મોકલેલી, તો એની ક્વેરી પણ સોલ્વ થઈ જાય અને એ પ્રકારના પ્રશ્ન પૂછાય તો એને કેવી રીતે ટેકલ કરવા એ આપણે આજે ચર્ચા કરવાના છીએ. દોસ્તો, ઘણી વખત ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ જે છે, યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ જે છે, એની અંદર આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય કે ધારો કે એક આ મુખ્ય સોર્સ છે આપણું એસ, ત્યાંથી S1 ગૌણ સોર્સ છે, S2 બીજી એક સ્લિટ છે, બંને સ્લિટ વચ્ચેનું અંતર કંઈક છે અને અહીંયા આપણી સ્ક્રીન છે. સ્ક્રીનના બરોબર મિડલમાં લંબ દ્વિભાજક ઉપર સેન્ટ્રલ બ્રાઇટ એટલે મધ્યસ્થ અધિકતમ અથવા તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા રચાતી હોય. હવે જ્યારે S1 સ્લિટમાંથી ઉત્પન્ન થતું તરંગ જ્યારે સેન્ટ્રલ આગળ પહોંચે અને S2માંથી ઉદ્ભવતું તરંગ એ સેન્ટ્રલ આગળ પહોંચે ત્યારે પથ તફાવત 0 થતો હોય અને એ સેન્ટ્રલ બ્રાઇટ રચાતો હોય એ આપણે જોયું. ક્યારે S1 અને S2 બંને સમાન હોય ત્યારે. જો આ બંને અંતરો જુદા હોય, S1 થી S2 જુદું હોય, તો સેન્ટ્રલ બ્રાઇટ તમારી છે એ મૂવ થઈ જાય, એટલે કે એક્ઝેક્ટ વચ્ચે ના મળે, એની શિફ્ટિંગ થઈ જાય. પણ દોસ્તો, આ ડિસ્ટન્સ પણ સરખું હોય, S1 પણ સરખું હોય ને S2 પણ સરખું હોય અને સેન્ટ્રલ બ્રાઇટને તમારે શિફ્ટ કરવું હોય એની જગ્યા ઉપરથી પડદા ઉપર લઈ જવું હોય, શિફ્ટ કરવું હોય, તો તમારે કોઈ એકના માર્ગમાં તમારે એક પારદર્શક એવું માધ્યમ અથવા તો એક નાની જાડી ની અંદર કંઈક વેલ્યુ એવી પાતળું મટીરિયલ જો વચ્ચે તમે રાખી દો, ધારો કે તમને દેખાય એટલા માટે અહીંયા પ્રોપરલી હું બતાવું. ધારો કે આટલી જાડાઈનું એક મટીરિયલ રાખ્યું આપણે, આની જાડાઈ છે T અને આનો વક્રી ભવનાંક જે છે એ મ્યુ છે. મિત્રો, ખાસ અહીં વક્રી ભવનાંક માટે આપણે n કન્સિડર નહીં કરીએ, મ્યુ કરશું, કારણ કે n જે છે સલાકાનો ક્રમ ને એવું વાપરવાનું થાય તો આપણે કન્ફ્યુઝન ના થાય. તો આજે વચ્ચે મટીરિયલ રાખશો તો હવે તમારી સલાકા સેન્ટ્રલ બ્રાઇટ પડદા ઉપર આ જગ્યા ઉપર નહીં મળતા શિફ્ટ થઈ જશે ઉપર. ધારો કે સેન્ટ્રલ બ્રાઇટ અહીંયા આવી ગઈ. હવે તો હવે પથ તફાવત કેટલો ક્રિએટ થશે, પહેલી વાત તો આ, અને એમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય એની આપણે આજે ચર્ચા કરવાની છે. મિત્રો, સિમ્પલ તમે સમજી લ્યો કે ધારો કે આના માર્ગમાં ક્યાંય આ T જાડાઈનું કોઈ મટીરિયલ નથી અને આના માર્ગમાં T જાડાઈનું મ્યુ વક્રી ભવનાંક વાળી એક પ્લેટ મૂકેલી છે, રાઈટ? તો કેટલો પાથ ડિફરન્સ ક્રિએટ થાય તમે જુઓ. સૌથી પહેલી વાત તો તમને એક ઇન્ટ્રોડક્શન આપી દઉં કે વાસ્તવિક, ધારો કે અહીંયા S2 થી ને આ પોઈન્ટનું નામ આપણે P આપી દઈએ, તો S2 થી P સુધી જે તરંગ અંતર કાપે એ S1 થી P સુધી અંતર કાપે એ બંને અંતર સમાન હવે નહીં હોય, પહેલા હતા. શું કામ? કારણ કે મિત્રો, આ તરંગને આટલું અંતર T અંતર હવામાં કાપવાનું છે. ધારો કે આ આખો પ્રયોગ હવામાં કરવામાં આવે છે, કોઈ પાણીમાં કે કોઈ પ્રવાહીમાં ડુબાડીમાં નથી થતો. તો S2 થી P સુધીનું અંતર કાપવા માટે વચ્ચે T જાડાઈનું જે મટીરિયલ આવે એ S1 થી P સુધી જે તરંગ જાય છે એને આ મટીરિયલમાં અંતર કાપવાનું છે, જ્યારે S2 થી P સુધી જે તરંગ જાય છે એને હવામાં અંતર કાપવાનું છે આટલું, T જેટલું. તો બંનેના પાથ બદલાઈ જશે. મિત્રો, આની પાથ કેટલી કહેવાય, એટલે અથવા આનો રસ્તો કેટલો છે તો કે T. આને T જેટલું જો ડિસ્ટન્સ કાપવાનું થતું હોય તો આને એના કરતાં અંતર જુદું કાપવાનું, કારણ કે બંને માધ્યમમાં હવામાં તરંગની ઝડપ અને આ માધ્યમમાં તરંગની ઝડપ જુદી હોય. ઝડપ જુદી હોય તો ડિસ્ટન્સ જુદું કાપવાનું થતું હોય. તો મિત્રો, આમાં જે અંતર કપાશે તરંગ દ્વારા અને આમાં જે અંતર કપાશે એ બંને જુદા હશે. આની અંદર આવા પ્રકાશીય માધ્યમની અંદર, આવા પારદર્શક માધ્યમની અંદર જ્યારે તરંગ અંતર કાપે એ અંતરને એનો પ્રકાશીય પથ કહેવાય. એ વાસ્તવિક પથ કરતાં એના વક્રી ભવનાંક ગણો હોય. આ વસ્તુ મગજમાં રાખવાની. વાસ્તવિક પથ કેટલો છે T, જો તમે કાઢી નાખો
આ સ્લિટને તમે આ મટીરિયલને કાઢી નાખો તો અંતર કેટલું કાપવું પડે? ટી. એનો વાસ્તવિક પાથ થયો. પણ જો આ મટીરિયલ એડ કરી દો તો હવે એનો પાથ એને ઓપ્ટિકલ પાથ લેન્થ કહેવાય, અથવા તો ગુજરાતીમાં પ્રકાશીય અંતર કહેવાય. મિત્રો, એ પ્રકાશીય અંતર કેટલું થાય તો કે એના વાસ્તવિક પથ ટી કરતા કેટલા ગણોના વક્રીભવનાંક ગણો હોય એટલે મ્યુ ટી જેટલું હોય. એટલે જ્યારે તમે આ ડિસ્ટન્સ લ્યો એ કેટલું લેવાનું થાય? મ્યુ ટી. અને આ જે ડિસ્ટન્સ લ્યો એની સાપેક્ષમાં તે કેટલું લેવાનું? ટી. એટલે આ એનો વાસ્તવિક પથ થયો. જ્યારે આ એનો ઓપ્ટિકલ પાથ લેન્થ થાય તો ઓપ્ટિકલ પાથ લેન્થ હંમેશા વક્રીભવનાંક ગણી હોય એના વાસ્તવિક પાથ કરતા. તો હવે બંનેમાં પથ જુદો થઈ ગયો એટલે પથ તફાવત મળશે, સ્વાભાવિક છે. હવે પથ તફાવત 0 નહીં હોય તો S1 થી P સુધીનું અંતર કેટલું થાય આપણે જોઈએ. ચલો આપણે આને કહી દઈએ O, આને કહી દઈએ O ડેશ. તો ટોટલ અંતર લખી જો S1P ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે S1O પ્લસ OP. S1P ઇઝ ઇક્વલ ટુ S1O પ્લસ OP. જ્યારે S2P ઇઝ ઇક્વલ ટુ શું થાય? S2P ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે S2O ડેશ પ્લસ S2O ડેશ પ્લસ O ડેશ P. મિત્રો, આપણે પાથ ડિફરન્સ જોતો હોય તો આપણે S1P માંથી S2P માઇનસ કરીએ તો પથ તફાવત ડેલ્ટા એક્સ કહી દો. ચલો તો પથ તફાવત ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? S1P માઇનસ S2P. S1P માઇનસ S2P. હવે આમાંથી આ માઇનસ કરવાનું છે. મિત્રો સમજો, OP અને O'P તો સરખા જ છે, ત્યાં તો મટીરિયલ છે જ નહીં. OP O'P બંને સરખા જ છે એટલે OP માંથી O'P માઇનસ કરશો તો 0 થઈ જશે, કારણ કે આટલું જ અંતર આમાંથી બાદ થઈ જાય. તો જ્યારે S1P માંથી તમે S2P માઇનસ કરો એટલે OP માંથી O'P માઇનસ કરો એટલે 0 થઈ જાય. તો તમારે માઇનસ શું કરવાનું થાય? S1O માઇનસ S2O'. તો પથ તફાવત ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ S1P માઇનસ S2P. એટલે કે આમાંથી આ માઇનસ સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરો, પણ આ બંને સરખા છે એટલે 0 થઈ જશે. એટલે S1O માઇનસ S2O'. S1O માઇનસ S2O' થશે. ચલો, S1O કેટલો લેવાનો? હમણાં જ મેં તમને કીધું એનો ઓપ્ટિકલ પાથ લેવાનો હોય, વાસ્તવિક પાથ કરતા એના વક્રીભવનાંક ગણો. એટલે આ થાય તમારું મ્યુટી માઇનસ S2O' કેટલો થાય તો કે એનો વાસ્તવિક પથ છે, વચ્ચે તો કઈ મટીરિયલ નથી એટલે T થશે. તો ફાઇનલી ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુટી માઇનસ T. એટલે કે આમાંથી T કોમન કાઢીએ તો મ્યુ માઇનસ 1 થશે. મિત્રો, સામાન્ય સંજોગોમાં કોઈ એક આ રીતે પ્રયોગ કરવામાં આવે અને વચ્ચે મ્યુ વક્રીભવનાંક વાળું મટીરિયલ મૂકવામાં આવે તો પાથ ડિફરન્સ તમારે T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ T ઇન્ટુ મ્યુ માઇનસ 1 આ મગજમાં રાખી લેવાનું છે, ફિક્સ કરી દેવાનું છે. ઓપ્ટિકલ પાથ લેન્થ અને વાસ્તવિક પાથ લેન્થની બાદબાકી, સિમ્પલ વાત. એટલે એનો થઈ ગયો પાથ ડિફરન્સ કેટલો તો કે T ઇન્ટુ મ્યુ માઇનસ. જ્યાં T શું છે તો કે જે મટીરિયલ તમે વચ્ચે રાખેલું છે એની જાડાઈ અને મ્યુ એ માધ્યમનો વક્રીભવનાંક -1. ક્લિયર? હવે આપણે ક્વેશ્ચન જોઈએ. મિત્રો, આમાંથી કેવા પ્રકારનો આ પાથ ડિફરન્સ હું લખી નાખું. ચલો, હવે આ વસ્તુ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો અને આની અંદર તમે જોવું હોય તો એક વખત જોઈ શકો. હવે મિત્રો, આપણે અહીંથી આને જવા દઈએ, ખાલી હું પાથ ડિફરન્સ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ T ઇન્ટુ મ્યુ માઇનસ 1 આવું થાય. આનું સમીકરણ 3 કહી દઉં અને આને અહીંથી જવા દો એટલે આપણે અહીંયા જગ્યા થઈ જાય. હવે સમજો આમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય. દોસ્તો, હવે તમને કહે કે આવું વચ્ચે મટીરિયલ રાખો તો આ જે મધ્યસ્થ સલાકા છે ને એ ઉપર શિફ્ટ થઈ ગઈ. અને કેટલી શિફ્ટ થઈ એ કહી દે કે કોઈ એક સલાકાની પહોળાઈ કરતાં 10 ગણી 20 ગણી, ચાલો 20 ગણી કહી દીધી. સલાકાની પહોળાઈ કરતાં 20 ગણી કોઈ એક સલાકાની પહોળાઈ
કરતા 20 ગણી સેન્ટ્રલ બ્રાઇટ શિફ્ટ થાય છે. ચલો આ ક્વેશ્ચન છે આપણો. તમારી સેન્ટ્રલ બ્રાઇટ શિફ્ટ કેટલી થાય? એક સલાકાની પહોળાઈ કરતા 20 ગણી. એટલે કે આ અંતર શિફ્ટિંગનું જે અંતર છે, ચલો અહીંયા આવ્યા શિફ્ટ થઈને, તો આ અંતર તમારું x છે એ કેટલું હોય? શિફ્ટિંગ જેટલું. તો x કેટલું લેવાનું મિત્રો? એક સલાકાની પહોળાઈ કરતા 20 ગણું. એટલે કેટલું? સલાકાની પહોળાઈનું સૂત્ર યાદ કરો, લેમડા d/d. તો 20 ગણું એટલે 20 ગુણ્યા સલાકાની પહોળાઈ લેમડા કેપિટલ D/સ્મોલ d. આ તમારું થઈ ગયું સમીકરણ 1, અથવા સમીકરણ A કહી દો. ક્લિયર? આટલો x મળ્યો આપણને, અથવા તો ડેલ્ટા x મળ્યો આ. તો અહીંયા તમારો જે x જે છે શિફ્ટિંગ એ તમને કેટલું મળ્યું? 20 લેમડા d/d ઇઝ ઇક્વલ ટુ a. ક્લિયર? હવે આપણે પદ તફાવતનું સૂત્ર જોઈએ. મિત્રો આપણું પદ તફાવતનું સૂત્ર શું છે? xd/d. પદ તફાવત xd/d. હવે એ પથ તફાવત આપણને કેટલો મળ્યો? t × μ-1. શિફ્ટિંગ થાય ત્યારે પદ તફાવતનું સૂત્ર xd/d ઇઝ ઇક્વલ ટુ t × μ-1 થશે. તો આની ઉપરથી હું લખું t × μ-1. આ થઈ ગયો તમારો પદ તફાવત. xd/d પદ તફાવતનું સૂત્ર એ તો આપણે ભણી જ ગયા છે થિયરીની અંદર. તો આ પદ તફાવત કેટલો થાય? t × μ-1. હવે હું આમાંથી x ને કરતા બનાવું તો x ઇઝ ઇક્વલ ટુ થાય d ઉપર જાય એટલે t × μ-1 બાય સ્મોલ d નીચે જશે ને કેપિટલ D ઉપર જશે એટલે કેપિટલ D/સ્મોલ d. આ સમીકરણ કહી દઉં b. મિત્રો તો આ x જેટલું જે શિફ્ટિંગ થાય આ પણ x છે, આ x નું શિફ્ટિંગ છે, આ x જ છે. રાઈટ? તો આ બંનેને તમે સરખાવો, સમીકરણ a અને b ને તમે સરખાવો તો આ થઈ ગયું તમારું 20 લેમડા કેપિટલ D/સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું તમારું t × μ-1 કેપિટલ D/સ્મોલ d. મિત્રો આ કેપિટલ D/સ્મોલ d નું કોઈ મહત્વ રહેતું નથી, ઉડી જાય છે. એટલે સિમ્પલ વાત, t × μ-1 ઇઝ ઇક્વલ ટુ 20 લેમડા. ક્લિયર? તો ફાઇનલી જે તમારો આન્સર આવે, ચલો તમને શું પૂછ્યું? હવે આપણે આ કન્સિડર કરી દીધું કે t × μ-1 ઇઝ ઇક્વલ ટુ 20 લેમડા આવ્યું. ક્લિયર? 20 ગણું સલાકાની પહોળાઈ કરતાં 20 ગણું શિફ્ટિંગ થતું હોય તો આ તમારો ક્વેશ્ચન થઈ ગયો. ક્લિયર? તો તમારું જે શિફ્ટિંગ થઈ ગયું 20 લેમડા 20 ગણું વધારે શિફ્ટિંગ થઈ ગયું. હવે આમાં શું આપી દીધું હોય તો કે આ જે પ્રકાશ વાપરો છે એની તરંગ લંબાઈ ચલો 5000 એંગસ્ટ્રોમ આપી દીધી એટલે લેમડા ઇઝ ઇક્વલ ટુ 5000 એંગસ્ટ્રોમ. ધારો કે આ જે વચ્ચે જે મટીરિયલ રાખ્યું છે એ સ્લીટ રાખી છે, એની પહોળાઈ t ઇઝ ઇક્વલ ટુ આપી દીધું 2.5 × 10⁻³ સેન્ટીમીટર. અત્યંત પાતળી પ્લેટ હોય. આ તો તમને દેખાય એટલે મેં આમ વ્યવસ્થિત રીતે સમજાવો, થિયરી સમજાવવા માટે મોટી રાખી, પણ અત્યંત પાતળી હોય એટલે 2.5 × 10⁻³ સેન્ટીમીટર મેં કન્સિડર કરી લીધી. મિત્રો આ બધી વેલ્યુ તમે આમાં મૂકો તો હવે આને પણ અહીંથી જવા દઉં છું. આ બધી જ વેલ્યુ અહીંથી મૂકો તો t એટલે પહોળાઈ μ-1 ને કરતા બનાવો તો t છેદમાં જશે એટલે 20 લેમડા/t. 20 એમનેમ લેમડા કેટલો આપ્યો? 5000 એંગસ્ટ્રોમ એટલે 5000 ગુણ્યા 10⁻⁸ આટલા સેન્ટીમીટર થશે. આ મેં સેન્ટીમીટરમાં લખ્યું કારણ કે નીચે સેન્ટીમીટરમાં છે તો t તમારો સેન્ટીમીટરમાં 2.5 × 10⁻³ સેન્ટીમીટર, ઉપર પણ સેન્ટીમીટર છે. ક્લિયર? હવે ફાઇનલી તમે આન્સર લઈ આવો તો μ-1 ઇઝ ઇક્વલ ટુ, મિત્રો આનો તમે આન્સર લઈ આવશો અને જે પણ આવશે લગભગ નિયર અબાઉટ 0.4 આવે છે. તો μ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલી μ ઇઝ ઇક્વલ ટુ 0.4 આ અને સામે 1 જશે એટલે 1 + 0.4 એટલે 1.4. એટલે આ મટીરિયલનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.4 હશે. તો આ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય. સિમ્પલ આ વાત બધાને સમજાઈ ગઈ હશે. ક્લિયર? ઓકે, હવે બીજો એક ક્વેશ્ચન જોઈએ. જો આ વાત કમ્પ્લીટ ક્લિયર થઈ ગઈ તો આ પ્રકારના ક્વેશ્ચન નીટ JEEની અંદર પૂછાવાની સંભાવનાઓ મિત્રો પૂરેપૂરી હોય. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આ પ્રકારના પ્રશ્ન પૂછાતો ને કેવી રીતે ટેકલ કરવાના. ક્લિયર? હવે આ જ વાત છે તમને દાખલા તરીકે એક્ઝામમાં એવું પૂછ્યું
કે બરોબર સેન્ટર, જ્યાં સેન્ટ્રલ રચાતું હોય એટલે S1 અને S2 ના બરોબર લંબ દ્વિભાજક ઉપર પડદા ઉપર સ્ક્રીનની મિડલમાં જો અહીંયા તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ 0 જોઈતી હોય, પ્રશ્ન છે આની ઉપરથી જ પ્રશ્ન છે, વચ્ચે એક મટીરિયલ એટલે S1 અને S2 ના માર્ગમાં વચ્ચે એક જગ્યા ઉપર મ્યુ વક્રી ભવનાંક વાળી પ્લેટ રાખી દીધી છે, ટી જાડાઈની પ્લેટ રાખી દીધી છે અને સેન્ટરમાં એક્ઝેક્ટ તીવ્રતા 0 જોઈએ છે આવું કહી દીધું. અહીંયા મિનિમા જોઈએ છે એટલે કે એક્ઝેક્ટ સેન્ટરમાં ન્યૂનતમ જોઈએ છે. પછી n ઇઝ ઇક્વલ ટુ કેટલામું ન્યૂનતમ જોઈએ તો અથવા તો n ઇઝ ઇક્વલ ટુ 2, 3 ગમે આપી દીધું હોય, પણ અહીંયા તીવ્રતા 0 જોઈએ છે આવું કીધું હોય તો પ્લેટની જાડાઈ કેટલી રાખવી જોઈએ અથવા તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો હોવો જોઈએ. આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો સિમ્પલ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. ચલો, પથ તફાવતનું સૂત્ર આપણને મળી ગયું. આ પ્રકારે પથ તફાવત જે રચાતો હોય એ સૂત્ર આપણને મળી ગયું. કેટલું? તો કે t ઇન્ટુ મ્યુ માઇનસ 1. વાતો કરવાનું જ નથી. હવે યાદ કરો, ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટની અંદર મિનિમા માટે તીવ્રતા 0 થવા માટેની શરત શું હતી? તો કે n+1 અથવા તો 2n+1 λ/2. રાઈટ. પછી n ની વેલ્યુ કોઈ પણ આપી શકે. n ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3. n ઇઝ ઇક્વલ ટુ ચલો 2 માટે આપ્યું. ચલો n ઇઝ ઇક્વલ ટુ 2 માટે કેલ્ક્યુલેટ કરો કે જ્યાં તીવ્રતા 0 થઈ જતી હોય. પહેલાં તો તીવ્રતા 0 ક્યારે થાય? બે તરંગો માટે તીવ્રતા 0 ક્યારે થાય મિત્રો? જ્યારે આનું સંપાતીકરણ થાય ત્યારે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ 2 અંડરરૂટ I1 I2 cos phi. આ બંને તરંગોની તીવ્રતા સમાન હોય તો આ બંને તરંગોની તીવ્રતા હું I1 કન્સિડર કરી લઉં તો I1 પ્લસ I1 પ્લસ I1 ઇન્ટુ I1 એટલે I1 સ્ક્વેર, એનું રૂટ I1 થાય એટલે 2I1. અને જો કળા તફાવત ફાઈ, કોસ ફાઈની અંદર ફાઈ બંને તરંગો વચ્ચે કળા તફાવત છે, એ કળા તફાવત જો અહીંયા પહોંચે ત્યારે કળા તફાવતનો જો ફાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ રહેતો હોય તો કોસ પાઈ. અને મિત્રો કોસ પાઈની કિંમત તમને બધાને ખબર છે -1 થાય. તો ફાઇનલી I1 પ્લસ I1 એટલે 2I1, આ -1 એટલે -2I1 ઇઝ ઇક્વલ ટુ 0. તો ફાઇનલી ઇન્ટેન્સિટી તમને 0 મળી ગઈ. જો શું કામે તીવ્રતા 0 થઈ જાય અહીંયા? કારણ કે કળા તફાવત કેટલા રેડિયનનો રચાતો હોય? લગભગ પાઈ રેડિયનનો રચાતો એટલે તીવ્રતા 0 થઈ જતી હોય. હવે તીવ્રતા 0 શું કામે થઈ? કળા તફાવત 0 થઈ ગયો. કળા તફાવતને અનુરૂપ પથ તફાવત કેટલો? તો કે આ મટીરિયલ માટે પથ તફાવત t ઇન્ટુ મ્યુ -1 કેટલો થવો જોઈએ? તો કે 2n+1 λ/2. આપણે તીવ્રતા 0 થવા માટે પથ તફાવતની શરત યાદ કરો મિત્રો. આ થશે. હવે ધારો કે n ઇઝ ઇક્વલ ટુ 2 માટે તમને પૂછ્યું તો 2 ઇન્ટુ 2 4, 4+1 એટલે 5 λ/2 ઇન્ટુ મ્યુ -1 ઇન્ટુ t. તો આ પ્લેટની જાડાઈ કેટલી હોવી જોઈએ? તો કે t ઇઝ ઇક્વલ ટુ 5 લેમ્બડા, મ્યુ -1 નીચે જશે, 5 લેમ્બડા 2 ઇન્ટુ મ્યુ -1 આટલી હોવી જોઈએ. ક્યારે? n ઇઝ ઇક્વલ ટુ 2 માટે. તો દોસ્તો આ પ્રકારના પ્રશ્ન પૂછાય તો તમારે મગજમાં રાખવું પડે કે પથ, એટલે કહેવાનો મતલબ છે ગમે રીતે ટ્વિસ્ટિંગ કરીને ક્વેશ્ચન પૂછે પણ તમને આ વસ્તુ તો ખ્યાલ જ હોવી જોઈએ કે વચ્ચે પ્લેટ મૂકો એટલે પથ તફાવત t ઇન્ટુ મ્યુ -1 થતો હોય. પછી પથ તફાવતની જગ્યાએ આપણી શરત મૂકી દેવાની. અધિકતમ કે તો અધિકતમની શરત n લેમ્બડાવાળી, મહત્તમ કે તો 2n+1 λ/2 વાળી. પણ આની અંદર પણ ધ્યાન રાખવાનું કેટલામી સલાકા કીધી અથવા તો n નો ક્રમ કહી દીધો. ચલો n નો ક્રમ કહી દીધો તો વાંધો નથી, પણ પહેલું ન્યૂનતમ, બીજું ન્યૂનતમ, n ઇઝ ઇક્વલ ટુ 0 માટે પ્રથમ ન્યૂનતમ આવે, n ઇઝ ઇક્વલ ટુ 1 માટે બીજું આવે. મેં તમને કીધું તો આને પહેલાના લેક્ચરમાં, જો n ની કિંમત અને સલાકાનો ક્રમ સરખો કરી દેવો હોય તો નેગેટિવ સાઇન મૂકી દેવાની એટલે તમારું કામ પૂરું. અહીં નેગેટિવ સાઇન મૂકી દો તો n ઇઝ ઇક્વલ ટુ 1 માટે પહેલી સલાકા, n ઇઝ ઇક્વલ ટુ 2 માટે બીજી સલાકા થઈ જાય. તો એ પછીની વાત છે, એ આપણે પ્રીવિયસ લેક્ચર જોઈ લ્યો એટલે મેં એની અંદર તમને સમજાવી જ દીધેલું છે. તો t ઇઝ ઇક્વલ ટુ આટલી જાડાઈ હોય તો ઓપ્શનની અંદર મૂકેલું હોય કે મધ્યસ્થમાં સલાકા તમારી 0 અથવા તો તીવ્રતા 0 થવા માટે t ની જાડાઈ કેટલી? તો ઓપ્શન ના મૂકેલું હોય n ઇઝ ઇક્વલ ટુ 2 માટે, 3 માટે. 3 માટે મૂક્યો તો 3 × 2 6 + 7 તો 7 λ/2
1/2 ઇન્ટુ મ્યુ માઇનસ 1. તો આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો ધ્યાન રાખવાની. હજી અમુક વિદ્યાર્થીઓએ આપણે એનસીઆરટીની જે અંદર એક્ઝામ્પલર આવે એના પણ અમુક ક્વેશ્ચન પૂછેલા, તો એ પણ ક્લિયર કરાવી દો એટલે એક્ઝામ આ ચેપ્ટરની અંદર બધું મોસ્ટલી કવર થઈ જાય. દોસ્તો, એનસીઆરટી એક્ઝામ્પલની અંદર આવો એક ક્વેશ્ચન હતો, એને કેવી રીતે એક્ઝામમાં પૂછાય તો ટેકલ કરવાનું. લાંબી મેથડથી એને કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. હા, કેલ્ક્યુલેશન થઈ શકે એનું આખું, પણ એ કરવાની જરૂર નથી, અને એનું કેવી રીતે સ્માર્ટ વર્ક કરવાનું. મિત્રો, એમાં એક આવો ક્વેશ્ચન છે કે કદાચ આકૃતિ થંક આપેલી નથી, પણ આવો ક્વેશ્ચન છે કે કોઈ એક મટીરિયલ જે છે, ધારો કે આની જાડાઈ આપણે લઈ લઈએ ડી, તો આ ડી જાડાઈનું મટીરિયલ છે, આની ઉપર એક પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે અને આનો વક્રી ભવનાંક ધારો કે મ્યુ છે, રાઈટ. હવે અહીંયા તમે પ્રકાશ આપાત કરો તો આપાત કોણ થીટા મળે, પછી વક્રીભવન થઈને અહીંયા આવે વક્રીભવન કોણ આર મળે. હવે અહીંયા પરાવર્તન પણ થાય અંશ, તો આપણને ખબર છે આ પરાવર્તિત કિરણ છે, તો નીચેની સપાટી ઉપર પણ પરાવર્તિત થશે, એટલે આમ પણ પરાવર્તિત થશે. તો તમને શું કીધું કે આવી ડી જાડાઈનું કોઈ મટીરિયલ હોય એની ઉપર પ્રકાશનું કિરણ થીટા ખૂણે આપાત થાય, તો ઉપલી સપાટી ઉપરથી પરાવર્તિત થતું કિરણ અને જ્યારે એ બોટમ સાઈડ અહીંયા આવે ત્યારે પરાવર્તિત થતું કિરણ, બંને વચ્ચે કળા તફાવત કેટલો હોય સમજો. બંને વચ્ચે કળા તફાવત Δ5 શું હોય, આ તમારો ક્વેશ્ચન છે, એક્ઝામ્પલરની પણ અંદર આપેલો છે. તો મિત્રો, સિમ્પલ વાત કે જ્યારે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ને ત્યારે તમને ખબર હોય તો તરંગ ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા કે દ્રઢ આધાર ઉપર તમે દોરીને રાખી અને આમ તમે વેવ્સ આપો તો દ્રઢ આધાર ઉપરથી પરાવર્તન થઈને શૃંગ રચાતું હોય તો પાછું ગર્ત રિટર્ન આવે, એટલે કળા તફાવત આપાત તરંગ અને પરાવર્તિત તરંગ વચ્ચે કળા ડિફરન્સ, ફેઝ ડિફરન્સ જે છે પાઈ રેડિયનનો હોય. તો મિત્રો, અત્યારે આ જે છે ને એ આના અણુની સાપેક્ષે આ દ્રઢ પદાર્થ જેવું કામ કરે, એટલે હવાના અણુ એટલે પાતળા માધ્યમની સાપેક્ષે જ્યારે તરંગ આ માધ્યમમાંથી ગતિ કરીને આ માધ્યમમાં આવે ત્યારે આ માધ્યમ દ્રઢ પદાર્થ જેવું વર્ક કરી અને પરાવર્તિત થયેલું કિરણ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચે કળા તફાવત કેટલા રેડિયનનો હોય, પાઈ રેડિયનનો હોય. પણ જ્યારે આ કિરણ આમાં આવે ત્યારે ઘટ માધ્યમમાંથી જ્યારે પાતળા માધ્યમમાં આવે ત્યારે પાતળા માધ્યમના અણુઓ જે છે ને ઓલી તમને ખબર હોય તો તરંગ ચેપ્ટરની અંદર આપણે મુક્ત આધાર ભણી ગયા કે મેં દોરીથી બાંધીને એક પાઇપ ઉપર રિંગ હોય અને તમે આમ દોલન આપો તો સાથે જે બાંધેલી રિંગ હોય ને એ પણ ઉપર જાય. મુક્ત આધાર, બે આધાર દ્વારા આપણે પરાવર્તન સમજી ગયા, દ્રઢ આધાર સાથેનું પરાવર્તન ને મુક્ત આધાર સાથેનું પરાવર્તન. તો યાદ કરો, મુક્ત આધાર સાથેનું પરાવર્તન આવી કંઈક આકૃતિ પણ હતી યાદ હોય તો, આ દ્રઢ આધાર સાથે તો પરાવર્તિત કિરણ આ રીતે મળે, અહીંયા શૃંગ આવતું હોય તો પરાવર્તિત કિરણ ગર્ત આવે, યાદ આવે છે. અને એ જ તમે શૃંગ આપાત થતું હોય અને જો આધાર આવો રિંગવાળો એટલે મુક્ત આધાર હોય તો પાછું રિટર્ન રિફ્લેક્ટ થતું તરંગ પણ કેવું હોય, શૃંગ જ હોય. આની વચ્ચે કળા તફાવત Δ5 = 0 હોય અને આની વચ્ચે કળા તફાવત Δ5 = π હોય, યાદ કરો. તો સેમ વસ્તુ અહીંયા થાય, અહીંયા કળા તફાવત કેટલો થઈ જાય, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચે કળા તફાવત પાઈ રેડિયનનો 0 થઈ જાય. હવે તમને શું પૂછ્યું સમજજો, અહીંથી પરાવર્તિત થતું કિરણ અને અહીંથી પરાવર્તિત થતું કિરણ વચ્ચે પદ તફાવત કળા તફાવત કેટલો હોય. તો જ્યારે એ અહીંથી અહીંયા સુધી ડિસ્ટન્સ કાપશે ત્યારે કંઈક પદ તફાવત આવશે, કળા તફાવત આવશે. એ કળા તફાવતનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું નથી, એ કેલ્ક્યુલેશન અહીંથી અહીં પહોંચવા માટે લાગતો સમય ગણવો પડે, સમય ઉપરથી કળા તફાવત ગણવો પડે. મિત્રો, એ તરંગ અહીંથી અહીં સુધી આવે ત્યારે કળા તફાવતનો જે રચાતો હોય એ હું લખું છું Δ5 = 4πd/λ × 1 - 1/n² × sin² θ ⁻². આ ફોર્મ્યુલા આવે અને ઓલરેડી અહીંયા પાઈ જેટલો કળા તફાવત આપાતના પરાવર્તિત કિરણ વચ્ચે હોય જ, એટલે +π. ફાઇનલી આ તમારો જે આન્સર છે એ આવો છે કે જ્યારે કોઈ ડી જાડાઈના સ્લેબ ઉપર
કોઈ પ્રકાશ થીટા ખૂણે આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તિત થતું કિરણ અને નીચેની સપાટી ઉપરથી પરાવર્તિત, એટલે ઉપરની સપાટી ઉપરથી પરાવર્તિત થતું કિરણ ને નીચેની સપાટી ઉપરથી પરાવર્તિત થતા કિરણ વચ્ચે કળા તફાવત કેટલો હોય તો કેટલો. આ ફોર્મ્યુલા મગજમાં રાખવા. એક્ઝામમાં આવું ડાયરેક્ટ પૂછે તો કોઈ પ્રશ્ન નથી, પણ તમને એંગલ આપ્યો કે આપાત કોણ આટલો છે તો થીટા એંગલ મૂકી દેવાનો 1/n², એટલે અહીંયા n એટલે જે તે માધ્યમનો વક્રી ભવનાંક છે. ધ્યાન રાખજો, અહીં મ્યુ ને બદલે n, આ n છે તો કમ્પ્લીટ થઈ ગયો. લેમડા એટલે આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે, ડી એટલે આની જાડાઈ છે. આ બધાની વેલ્યુ મૂકો અને +π કરો એટલે તમારો કળા તફાવત ΔΦ તમને મળી જાય. તો સોલ્વ કરતી વખતે આ થિયોરેટિકલ ફોર્મ્યુલા મગજમાં રાખવાની છે. ક્લિયર? એક બીજો આવો કંઈક ક્વેશ્ચન હતો, એ પણ આપણે જોઈ લઈએ, એ પણ ક્લિયર થઈ જાય. આ મેઇન સોર્સ છે, આ S1 છે, આ S2 છે. ડબલ સ્લિટનો જ પ્રયોગની વાત હતી. આ રીતનું એક આકૃતિ પણ દોરેલી છે. અહીંયા સ્ક્રીન છે, આ મિડલ પોઈન્ટ જે છે એ P છે, ઉપર કંઈક P1 છે, નીચે કંઈક P2 છે. આકૃતિ સાથે આપેલું છે એક્ઝામ્પલરમાં, રાઈટ? અને અહીંયા જે રચાય છે ને આ એ મિનિમા છે, એટલે કે ન્યૂનતમ રચાય છે. પછી આને પેરેલલ આગળ આમ ડોટેડ લાઈન કરી અને એક સ્ક્રીન બતાવી છે. આ સ્ક્રીન છે અને આ એનું સેન્ટર. તો તમને ક્વેશ્ચનની અંદર જે છે ને ચાર ઓપ્શન આપ્યા ને એમાં એવું કીધું છે કે P1 અને P2 જો મિનિમા હોય, P થી ઉપર P1 અને નીચે P2, આ બંને બિંદુ પર મિનિમા રચાતો હોય, એટલે કાંઈ તીવ્રતા શૂન્ય થઈ જતી હોય. હવે જો P2 આગળ હોલ પાડી દેવામાં આવે, અહીંયા એક હોલ પાડી દેવામાં આવે, અહીંયા મિનિમા રચાય છે, ધ્યાન રાખજો, હોલ પાડી દેવામાં આવે તો સ્ક્રીનના બરોબર મિડલ પોઈન્ટ ઉપર 0 તીવ્રતા થઈ જશે, અથવા તો બ્લેક ટપકું દેખાશે, અથવા તો સલાકાઓ મળશે. કે આવા ઓપ્શન આપ્યા છે. મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ આ ભૂલ કરે એટલા માટે જે પ્રકારના ઓપ્શન આપ્યા છે કે અહીંયા મિનિમા એટલે અહીંયા તીવ્રતા 0 થઈ ગઈ. હવે આને કારણે P2 ને તમે સોર્સ તરીકે ના લઈ શકો. શું કામ? કે તીવ્રતા 0 થઈ ગઈ, તો તીવ્રતા જેની 0 છે એને સોર્સ તરીકે લઈ ના શકાય. પણ મિત્રો, ખાસ મગજમાં રાખો, અહીંયા હોલ પાડી દો એટલે આ તરંગો સળંગ પાછા ગતિ કરી અને આગળ વધશે. એટલે કે આ તરંગમાં અહીંયા તીવ્રતા જે છે 0 થઈ જાય છે, એટલે પડદા ઉપર તીવ્રતા આ પોઈન્ટ ઉપર 0 થઈ જાય, એ વાત સાચી. પણ જ્યારે અહીંયા હોલ પાડો એટલે ફરીથી હોલ પાડો એટલે તરંગ એમાંથી પાસ થઈ શકશે. તો એ તરંગ પસાર થઈ અને અહીંયા ફરીથી એક નવી સલાકાઓ રચશે, વ્યતિકરણ સલાકાઓ પાછી રચશે. તો એવું ઓપ્શન ચૂઝ કરવાનું કે પાછળના પડદા ઉપર ફરીથી વ્યતિકરણ સલાકા રચશે. શું કામ? કારણ કે P2 છે એ નવા ઉદ્ગમ તરીકે વર્તશે. ઘણા વિદ્યાર્થીને ભૂલ એ જ થાય કે ઉદ્ગમ તરીકે કઈ રીતે વર્તે, ત્યાં તો તીવ્રતા શૂન્ય થઈ જાય, પણ જ્યારે હોલ પાડી દો ત્યારે તરંગો સળંગ ગતિ કરી અને ફરીથી પથ તફાવત રચી અને સલાકાઓ, વ્યતિકરણ સલાકાઓ પાછળના પડદા ઉપર રચે છે. તો આ એક ક્વેશ્ચન હતો, એ પણ ધ્યાન રાખવાનું. એક મેં તમને આ કીધો ΔΦ વાળો, એ ક્વેશ્ચન પણ ધ્યાન રાખવાનો. બાકીના બીજા પ્રશ્નો તો બહુ ઇઝી છે, એટલે કંઈ કરવાનું જરૂર નથી. તો આ પ્રકારના ક્વેશ્ચન મિત્રો પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આપણું વેવ ઓપ્ટિક્સ કમ્પ્લીટ પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પછી આગળની ચર્ચા આગળ વધારશું.